કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી રાજેશ સોનીની મોડી રાત્રે સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી। તેઓએ સરકાર સામે પોસ્ટ કરી હતી અને આ કામ તેમને ભારે પડ્યું। ધરપકડ સામે મીડિયા કન્વીનર હેમાંગ રાવલની પણ પ્રતિક્રિયા સામે આવી છે। ગુજરાતની અંદર વિરોધ પક્ષની રાજનીતિ કરવી એ પણ હવે ખૂબ જ અઘરી થઈ પડી છે, પરંતુ ગુજરાતની અંદર જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવે કે ગૃહમંત્રી શ્રી આવે ત્યારે 20-20 કિલોમીટરની ત્રિજ્યામાં અમારા કાર્યકર્તાઓને હાઉસ એરેસ્ટ કરવામાં આવે છે। સાથે સાથે અલગ અલગ કેસો કરવામાં આવે છે। ખાલી કાળી ઝંડી બતાવીએ તો પણ પાસામાં નાખી દેવામાં આવે છે। પરંતુ આ વિરોધ પક્ષનો ડર હોવો જોઈએ અને અમે સત્તા માટે નહીં પરંતુ જનતાની સેવા માટે હજી પણ જ્યાં પણ સરકાર કંઈ પણ ખોટું કરતી હશે તો એના કામ આંબળીશું।